ત્યારે દવાખાને આવતા અમારા યોગભાઈને ભાઈ કૂતરું ખવડી ગયો તો ઇન્જેક્શન લેવા આવ્યા હતા ને આ રીતના ડેટ આપી છે આ તારીખે ઇન્જેક્શન લેવા આવવાનું તો ભાઈ આ રીતનું છે ભવિષ્યમાં ભાઈ તકલીફ ન થાય એટલે ભાઈ કોર્સ તો પૂરો કરવો પડે એટલે ફરજિયાત ભાઈ ઇન્જેક્શન દેવરાઈ લેવું આવવું હોય ને તારે એવું છે ને ચામુંડામાંનો મઠ છે આ રીતનું જય શ્રી રામ જય માતા યામ છો બધા મજામાં ઉપર મજામાં તમે પણ મજામાં નવા બ્લોગ વિડિયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે મારા વાલા તાજો અમારા યુગભાઈ રમવા જતા નથી કૂતરું કવડી ગયું છે તો ભાઈ પહેલાં એકવાર કવડ્યું હતું અને તારે ભાઈ 9 ઇન્જેક્શન અમે પૂરા કર્યા હતા તારે તો ભાઈ હડકાયું કૂતરું કવડ્યું હતું અને હડક્યારે ભાઈ હાલતું કૂતરું કવડ્યું છે અત્યારે તો દવાખાને જવાનું છે હવે જવું છે ને દવાખાને જવાનું તો એને કાયું તમારા ભાઈ યુગભાઈને જો કૂતરું કોડાઈને આવ્યા છે દવાખાને લઈ જવાનો છે ઇન્જેક્શન દેવરાવા ઇન્જેક્શન દેખ ન દે લગભગ તો દેશે તો દેહે તે લગભગ તો કરે એ ગમે એટલી જરીક એટલી દાંત બિહારી હોય ને તો ઇન્જેક્શન તો દે એવું છે હા એ હડકાયું હોય ઓળખેરે ભાઈ હડકાયું અમારા યુગને કવડી ગયો તો ને મને કવડી ગયો તો તે યુગને કવડતો હતો ને ભાઈ તે આમ સૂતતું હતું અમારા યુગને ને મૂકતો જ નહોતો એ રીતનું ભાઈ લગભગ 4 થી 5 જગ્યાએ કવડી ગયું હતું હાથે પગે ખંભે હથેળીમાં એ રીતનું કૂતરું સૂતું હતું ને તો પછી મેં પાટાને એવું માર્યું પછી મેં મોઢું થોભીને આમ મુકાયું એને જે પકડી રાખ્યું હતું ને હાથ તે મોઢું થોભીને આમ મુકાયું મોઢું ને પછી ઘા કરી દીધું કૂતરાને પછી કૂતરાને ઘા કરી દીધો વળી વળીને આવીને મને સોટ્યું પછી મને 2-3 જગ્યાએ કવડ્યું એમ કરીને આગલે 2 વર્ષ પહેલાં આવી રીતના અમને 2 બાપ દીકરાને કૂતરું કવડ્યું હતું ત્યાં 2 ભાઈ 9 ઇન્જેક્શન લીધા હતા ને અલખેર પાછું અમારે તો 2 વર્ષ પછી અત્યારે તમારા યુગભાઈને એકને જ કવડ્યું છે ને એ કવડ્યું છે પણ થોડુંક જ કવડ્યું છે પણ ઇન્જેક્શન લેવા જરૂરી છે તો અત્યારે જો દવાખાને જવું છે તો ચાલો હવે દવાખાને જઈશું કા હાલો તારે તારો તમારા યુગભાઈને દવાખાને લઈ જાય છે ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ બનાવો આપણે દવાખાને જઈએ ઇન્જેક્શન લઈએ દવાખાને આવતા અમારા યુગભાઈને ભાઈ કૂતરું ખવડી ગયો તો ઇન્જેક્શન લેવા આવ્યા હતા ને ઇન્જેક્શન આપ્યા છે 3 2 ખંભે ને કમરે તમારે કેટલા દીધા ઇન્જેક્શન કેટલા દીધા 3 દીધા અમારા યુગભાઈને જો કૂતરું ખવડી ગયો તો ઇન્જેક્શન દેવા આવ્યા હતા ને કાં હજી ના જો જીસીબી હાલે છે એટલે અવાજ નહીં સંભળાય તમને હા 9 ઇન્જેક્શન દેવાના છે હા હા ને જે તારીખ આપીની તારીખે દેવા આવવાના આ છે તો આપણું સરકારી દવાખાનું તો ભાઈ સરકારી દવાખાને આપણે ઇન્જેક્શન લેવા આવ્યા હતા અને જો આ રીતના ડેટ આપી છે આ તારીખે ઇન્જેક્શન લેવા આવવાનું તો ભાઈ આ રીતનું છે જો પૂછડું આવ્યું ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ દવાખાને ગયા હતા ઇન્જેક્શન લઈને ભાઈ ઘરે આવ્યા કારણ કે ભાઈ 3 ઇન્જેક્શન દીધા એક બે બાજુ ખંભે અને એક કમરે એવી રીતના 3 ઇન્જેક્શન દીધા કા ભાઈ કેટલા દીધા 3 દીધા કાકા દીધા હા એક કમરે હા કડે અમારે દેવાંશી બેન બહુ મજા આવી ગઈ કઈ ગઈ હતી ને યુગને ઇન્જેક્શન દેતા તને મજા આવતી હતી હે તો જોઈતી હતી ને ઇન્જેક્શન દેતા હતી હે તો ભાઈ આવી રીતના ભાઈ ઇન્જેક્શન પાછા લખી દીધા છે કારણ કે આજ તો 20 તારીખે એક દેવરાયું છે 3 પછી 25 27 ને 17 તારીખે એ રીતના ભાઈ ઇન્જેક્શન દેવા જવાના છે હજી બબ્બે દેવાના આવતા હશે ખંભે કહેતા હતા બબ્બે ઇન્જેક્શન દેવા ખંભે દેવા પડશે તો હજી આ તારીખે આપણે ઇન્જેક્શન દેવા જવાના છે કારણ કે ભાઈ કૂતરું તો જરીક જ કવડ્યું છે પણ એ કે ભાઈ ઇન્જેક્શન તો ફરજિયાત દેવા પડે અને ભાઈ કોર્સ તો ફરજિયાત પૂરો કરવો પડે કારણ કે ભવિષ્યમાં ક્યારે પણ તકલીફ થઈ જાય એનું કાંઈ ઓલું ન હોય એટલે કોર્સ તો મારા વાલા પૂરો કરવો જ પડે આ પહેલાં ભાઈ અમને કૂતરું કવડ્યું તો તારે મેં કોર્સ પૂરો કર્યો હતો તારે ભાઈ આવી રીતના ઇન્જેક્શન દીધા હતા 2 ખંભે ને આવી રીતના જ તે તારે પણ અમે કોર્સ પૂરો કર્યો હતો ભાઈ આ ભવિષ્યમાં ભાઈ તકલીફ ન થાય એટલે ભાઈ કોર્સ તો પૂરો કરવો પડે એટલે ફરજિયાત ભાઈ ઇન્જેક્શન દેવરાઈ લેવું આવવું હોય ને તારે ને ખોટું ઓલું નહીં રહેવાનું કે ગોમાં નહીં રહેવાનું એટલે ફરજિયાત મારા વાલા જે ઇન્જેક્શનના કોર્સ આવતા હોય પૂરા કરી નાખજો હવે અમે જો આવી રીતના દવા ઇન્જેક્શન લઈ દેશે ને હવે સીધ જવું છે હવે તમારા જો યુગભાઈને કે પાઉંભાજી ખાવી છે તો એ કે પાઉંભાજી લેવા જવું છે અને અમારે દેવંશી બેન પણ તૈયાર થઈ જાય કે હાલો અમારે એવું છે તો ટાઈટના 2 જો ટોફા પહેરીને ઊભા થઈ ગયા છે તારે નહીં થવું ને પાછું
લઈ આવો ને તાર. અમારા મેડમ તો રાંધીને બેઠા બેઠા એને હા હું જોઉં છું આ છોકરાનું એના મા બાપ અપંગ છે જોડા ગમતા છોકરાનું ડિસ્કો કરતો હતો મા બાપ અપંગ છે હા. ઠીક એવું છે હમ. તો રોટલી ને એવું બની ગયું છે હા રોટલી ને એવું બધું બની ગયું છે તો તમે લઈ આવો ભાજી. એવું છે એમને હા રોટલી ને એવું બની ગયું ભાજી લઈ આવતા કાજી. તો ચાલો હવે પાઉંભાજી લેવા જાય છે કારણ કે ભાઈ છોકરાને ભાઈ પાઉંભાજી ખાઈ છે ને આપણે તો ભાઈ ઓલું ન હોય કારણ કે ઇન્જેક્શન દેવા ગયા ને ભાઈ તો ફોલ આવ્યો ને ભાઈ બધું ફોલ આવવા પડે ને બધું આવું બધું કરવું પડે ને અમે તો શું ખાવું છે કે પાઉંભાજી ખાવી છે આ રીતના ફોલ આવીને બધા કરે ને તો હવે તો એની હાટું ભાઈ પાઉંભાજી લેવા જાય છે વિડીયો અંદર કન્ટેન્ટ બનાવી તો ભાઈ આપણે તો ભાજી લેવા આવી ગયા છે ને ભાઈ ગાડી ઊભી રાખી છે ને ભાઈ આ તો મહાવીર પાઉંભાજી તો ભાઈ આપણે અહીંથી ભાજી લેવાની છે તો ચાલો ભાજી લઈ લઈએ શું તો આપણે તો ભાજી આવી ગઈ સરસ મજાની એકદમ ગરમા ગરમ ને અમારે યુગભાઈ તો પાવ ને ભાજીને ખાવા બે જણા અમારે દેવાંશી બેન કે આપણે એકલું પાવ ઉપાડ્યું છે એ એકલું પાવ ઉપાડે છે તો ભાઈ રોટલી ને ભાજી ને ભૂંગળા બટાટા છે અને જો ભૂંગળા ને બટાટા ને એવું જમવાનું છે કા હા એવું જમવાનું છે તારે હાલો તમે બધા જમવા. તો ચાલો પાઉંભાજી ખાવા તમે બધા તો ચાલો જલ્દી જલ્દી પાઉંભાજી ખાવા તો હાલો અમે પાઉંભાજી ખાઈ લઈએ કારણ કે ભૂખ લાગી ગઈ છે થઈ ગયું છે બહુ મોડું વિડીયો ગુડ મોર્નિંગ જય શ્રી રામ બધાને તો સવારમાં મારા વાલા બ્લોગ સ્ટાર્ટ કરી દે ને બીજા દિવસે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે કાલે તો મોડું થઈ ગયું મારા વાલા ને ભાઈ ટાઈટ એટલે ટાઈટ ભૂકા કાઢે ટાઈટ ને આમ ગજબની ટાઈટ છે ને હવારમાં ભાઈ જાગવું અને છોકરા નિશાળ જવું ને આજ તો શનિવાર છે એટલે તો અમારા ભાઈ યુગભાઈ તૈયાર થાય છે અમારા તૈયારી હાલે છે કારણ કે ભાઈ સવારમાં છોકરાને જગાડી નિશાળે લઈ જવાની બહુ અત્યારમાં કેવર આવે હા સવારમાં છોકરા જાગતા નહીં કારણ કે ટાઈટ એવી હોય છે ને આપણને જાગવું ઓલું થાય છે તો પછી છોકરા કઈથી થાય ને મારા દેવાંશી બેન જો અત્યારમાં પોરમાં ચા દૂધ તો પી લીધું પણ હવે જમરૂખ ઉપાડે છે સવારના પોરમાં થાય છે ને હવે તો હાલો જો અત્યારમાં તૈયાર થઈ ગયા છે મારા યુગભાઈ સવારમાં તો ભાઈ ટાઈટ ગજબની છે તો દખ્તર લઈ લો તમારું જાય દખ્તર રહ્યું તો ચાલો આપણે યુગભાઈને નિશાળે મૂકી આવી કારણ કે ભાઈ આ શનિવાર છે થોડીક મોડું થઈ ગયું છે ને એટલે ગાડી લઈને આપણે યુગભાઈને મૂકવા જવાના છે તો વિડીયો અંતર કન્ટિન્યુ બનાવી 11 વાગ્યાની રજા પડી ગઈ છે ને ભાઈ આપણે ઘેરે વયા છે ઘેરે વયા તો ભાઈ મેડમ રોટલી કરે છે સરસ મજાની ગરમા ગરમ. જય શ્રી રામ જય માતાજી બધાને આ તો રોટલી બનાવી છે 11 વાગ્યા તો તે રજાઈ પડી ગઈ. હા અને શાક શેનું બનાવ્યું છે? શાક દાળ બનાવી આજ તો કઠોળનું કર્યું આજ તો એવું છે અડદ છીણાની દાળ અને રોટલી એવું છે. હા તો હું અમને ફોન કરવાની હતી ગતારમાં કે રજા નહીં પડે તો હું ફોન કરવાની હતી ને તાર જોન તમે આવી હોય તો મૂળા ને એવું બધું લેતા આવે કાંકડી મૂળા એવું છે તો અમારે જો રોટલી હાલે છે તો રોટલી કરી નાખે ને અમારા યુગભાઈને પણ જો રજા પડી ગઈ છે. હા ચાલો વિડીયો રજા પડી ગઈ છે ને અત્યારે ભાઈ ફ્રી થઈ ગયા તો ભાઈ ધાબા પર આવ્યા છે કારણ કે ભાઈ ઘડીક મેં તો આંટો મારવી જો સામે દેખાય મારા વાલા આપણો હોમ છે ઘર છે મારા વાલા જો આવી રીતનું આપણું ઘર છે અને તો ભાઈ પતંગની સિઝન હવે ચાલુ થઈ ગઈ છે વાર નથી બહુ ના એ તો પતંગ સરસ મજાની ચડે છે. હા બસ આ રીતનું ભાઈ હાલ્યા રાખે છે ને હીરામાં તો તમને ખબર તો આ રીતનું છે નવરા છે ને મારા મેડમ સાફ સફાઈ કરવા આવી જાય તો નકર ધૂળ ડમરી બહુ ધૂળ ઉડે હા ના જો ગુલાબ જો મારા વાલા આવ્યા છે પણ અડધેર છે બસ ગેમ બીજું કાંઈ નહીં કા તમને જે સાફ સફાઈ અમારા મેડમ જાય કરવા આવી ભાઈ માતાજીનો મઠ છે હાલો તમને માતાજીના મઠને આપણે તમને ચામુંડામાંનો મઠ છે આ રીતનું તો આ રીતનો મઠ છે કારણ કે ભાઈ કોઈ વેતું નથી માતાજીનો મઠ છે ભાઈ સાફ સફાઈ કરવા અમારા મેડમ આવે આ રીતના સાફ સફાઈ કરે ને ભાઈ ચોખ્ખું રાખે. અહીંયા પણ માતાજી બેઠા છે
ધૂળ ધમાણ થઈ ગયું બધું ધૂળ ધૂળ કર્યું. તો હવે આપણે મારા વાળા બ્લોગને હેન્ડ આપી દેવી છે. અમારો બ્લોગ ગમ્યો તો ભાઈ લાઈક શેર ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મળી બીજા બ્લોગ સાથે આ બધી જય શ્રી રામ.